ઈષ્ટદેવી કુળદેવીનું ધ્યાન સાથે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। માતાજીના ધ્યાન સાથે સવિતાનું ધ્યાન, સૂર્યનો પ્રકાશ અમારા જીવનને વર્ષ 2025ના પ્રારંભમાં અમને એ ઉત્સાહ, ઉર્જા, પ્રાણ પ્રદાન કરતો રહે એવા ભાવ સાથે મા વાગેશ્વરીના ધ્યાન સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अखण्डमण्डलाकारं व्याप्तमेन चराचरं तत्पदं दर्शितं येन तस्मै गुरुवे नमः। तस्मै गुरुवे नमः। સૌને નમન અને વંદન। હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળ નું આજે જબરજસ્ત પંચકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન થયું અને સૌપ્રથમ તો એવું કહેવા માગું કે જે પંચકુંડી યજ્ઞની અંદર જે બેઠા છે એટલા ભાગ્યશાળી આત્માઓ છે, કારણ કે આટલા બધા વ્યક્તિઓમાંથી એમને જ આ તક મળી છે। એટલે પહેલાં તો એમને હું નમન અને વંદન કરું છું। સાથે સાથે નવા પ્રમુખ અને નવા એમની જે ટીમ મંત્રી સાથેની જે એમને જે શરૂઆત કરી છે અને એવી સરસ શરૂઆત કરી છે, એમને કહ્યું કે ભાઈ અમે શુભ શરૂઆત પંચકુંડી યજ્ઞથી કરીએ છીએ, તો વિશેષમાં કંઈ નહીં કહેતા, કારણ કે ભજન ને ભોજન બંને જોડે ચાલુ થઈ ગયું છે એટલે બહુ ટાઈમ લેતો નથી। પણ સરસ આ હિંમતનગર સીમાની સોની મિત્ર મંડળ ઉત્તરોત્તર પ્રગતિ કરે, વિકાસ કરે તેવી મા ગાયત્રી મા વાગેશ્વરીને પ્રાર્થના કરી અને વિરમું છું। જય સમાજ, જય સંગઠન। થેન્ક યુ।